મિત્ર તમારે પણ આટા બનાવવાની એક ફેક્ટરી કરવી હોય પણ ફેક્ટરીની અંદરમાં પથ્થરવાળી ચક્કી રહી એની કેપેસિટી એક 150, 200, 250 કિલા લગીની કેપેસિટીથી હોય. એથી વધારે પથ્થરવાળી ચક્કી મોટી ન આવતી હોય. આટોમાઇઝ કંપનીએ એક એવું મશીન બનાવ્યું છે 50 હોર્સ પાવરનું કે આ મશીનની અંદરમાં 400થી 500 કિલો 1 કલાકની અંદરમાં રોટલીનો આટો તૈયાર થાય ને એવું મશીન કે પેનલ બોર્ડ તો છે જ. પેનલ બોર્ડની સાથે એક મોટું એલિવેટર છે. આ એલિવેટરમાંથી સીધો જ આ સ્ટોરેજ ટેન્કમાં જાય. આ સ્ટોરેજ ટેન્કમાંથી ઉપર ચડીને તો જોવું પડે કે આનું હોપર પણ એવડું મોટું છે કે હોપરમાંથી માલ સીધો મશીનની અંદરમાં જાય. આ મશીન પણ પેટન્ટ ટેકનોલોજીવાળું કે પહેલાં ચેમ્બરની અંદરમાં 70% માલ પીસાઈ જાય, ત્યાર પછી બીજા ચેમ્બરમાં આવે એટલે ત્યાં દરવાનું કામ થઈ જાય. ત્યાર પછી જેવો દરાઈને ફાઇન ક્વોલિટીનો થાય ને એટલે સીધો જ આ પાઇપની મદદથી સાયક્લોનમાં જાય. સાયક્લોનમાંથી સીધો જ ગરમ હવાવાળી કોટન બેગ 5 પ્રકારની દીધી છે એ કોટન બેગમાં જાય અને ત્યાંથી સીધો જ આ સ્ક્રૂ કન્વેરમાં આવે. સેન્ટિફિકલની અંદરમાં પણ જારી એવી લગાડેલી હોય કે આ જારી 20 મેચ, 30 મેચ, 40 મેચ કે 50 મેચની જારી હોય. આ જ જારીની અંદરમાંથી દરાય અને સીધો અહીંયા સ્ક્રૂ કન્વેરમાંથી બીજું એક બકેટ છે કે આને હોપર કહેવાય સ્ક્રૂ કન્વેરનું. આ હોપરમાંથી સીધો સ્ક્રૂ કન્વેરમાંથી સીધો બીજી ટાંકીમાં જાય એટલે લોટ ઠંડો હોય. આ ટાંકીની અંદરમાં આવે ત્યાર પછી એક પાછું અહીંથી બીજું પેકિંગ મશીન લાગતું હોય અને વાઇબ્રો મોટરથી લોટ ખરે એટલે તમારે 25 કિલો, 10 કિલો, 20 કિલો આવી રીતની બેગ પેકિંગ કરવી હોય તો સીધું જ આમાંથી તૈયાર થઈ જાય. માંથી ઘઉં નાખો અને આ નીકળી જાય. જો આવો જ કંઈક બિઝનેસ તમારે પણ મોટો એક જ ઘંટીની અંદરમાં ફૂલી ઓટોમેટિક કરવો હોય ને તો અમારો કોન્ટેક કરજો.